આગળ વાત કરીએ તો ખેડામાં રેઠુ ગામમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। સરકારી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન પર દરોડા। સરકારી જમીનમાં ચાલતી માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ, નડિયાદ, અમદાવાદ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન એક હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખનન માફિયાઓ સરકારી જમીનમાંથી કરોડોની માટી ચોરી કરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાયા છે। જલ્પેશ, રેઠુ ગામમાં દરોડા દરમિયાન શું વિગતો સામે આવી છે? કેટલા સમયથી આ પ્રકારે ખનન થતું હતું? ચોક્કસથી પૃથા, જે ખાણ ખનીજ વિભાગ છે, ખાણ ખનીજ વિભાગની જે ફ્લાઇંગ સ્ક્વોડ સાથે સાથે અમદાવાદ ને નડિયાદની જે ખાણ ખનીજ વિભાગ છે તેને સંયુક્ત ઉપક્રમે સરકારી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન બાબતમાં ખેડા જિલ્લાના રડુ ગામે દરોડા કર્યા। મહત્વની બાબત છે કે દરોડા કરતાની સાથે જ ત્યાં આગળથી એક હિટાચી મશીન સાથે સાથે ડમ્પર પણ મળી આવ્યા હતા। મહત્વની બીજી બાબત એ છે કે મામલતદારને પણ આ તમામ બાબતની કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી મામલતદારે ત્યાં આગળ કાર્યવાહી ના કરતા આજે ખાણ ખનીજ વિભાગ છે તેને આ સપાટો બોલાવ્યો છે। અને જે રીતના જે દરોડા થયા ને દરોડા દરમિયાન જે ભૂમાફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક, ખનન માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા છે અને ફફડાટ પણ વ્યાપી ચૂક્યો છે। તંત્રની લાલ આંખ જોઈ અને જે સ્થાનિક તંત્ર છે તેના પેટમાં પણ તેલ રેડાયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતના ફ્લાઇંગ સ્ક્વોડે જે છે દરોડા કર્યા ત્યારે જે સાથે સાથે રાખતા જે આ તમામ બાબતો છે તે બાબતો ઉજાગર થઈ છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।